છે એની પાસે પહોંચવું હોય તો એનું માધ્યમ શું છે? તો કોઈ સંત, કોઈ બ્રાહ્મણ પાસે જાઓ, એ જ તમને સાચો માર્ગ બતાવે છે. સાહેબ તમે વિચાર કરજો કે આજે આપણે જોઈએ છીએ કે આખી દુનિયાની અંદર આજે ભગવાને જ્યારે સૃષ્ટિની રચના કરી સાહેબ, તો કોઈને કોઈ કોઈકના આધારે ટક્યું છે સાહેબ, કોઈને કોઈના આધારે. આજે આટલો વિશાળ મંડપ બનાવ્યો, તો આ વિશાળ મંડપને પણ આપણે રાખવા માટે કેટલા ટેકા લગાવવા પડ્યા, ત્યારે અહીંયા કને આપણે બેઠા છીએ. તો પરમાત્મા જે સૃષ્ટિની રચના બતાવી, જે આખી આકાશ, જે આકાશ મંડળની અંદર ક્યાંય સાહેબ ટેકા નથી, છતાં પણ આકાશ ટક્યું છે. શેના કારણે? તો આવા સંતો, આવા મહંતો કે જે આજે ધરતી ઉપર બેઠા છે ને, એની તપને કારણે આ આકાશ ટકી રહ્યું છે સાહેબ, નથી એને કોઈ ટેકા સાહેબ. તો આવા સદગુરુ, વિજ્ઞાન પણ થાકી ગયું છે કે આકાશ તેનાથી ટકી રહ્યું છે એ પણ શોધી શક્યું નથી. સાહેબ જ્યાં સુધી આવા ભારત દેશની અંદર આવા સંતો મહાપુરુષો પૃથ્વી ઉપર જપ તપ કરી રહ્યા છે, એના તપના બળથી આ આકાશ ટકી રહ્યું છે, નથી કોઈ એને ટેકા સાહેબ. આવા સદગુરુ, આવા સંતો સાહેબ.